વલસાડ નજીક ટ્રેનમાંથી પટકાતા યુવાનનો હાથ ખભાથી છૂટો પડી ગયો. હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ. વલસાડ જિલ્લામાં માનવતાને ઝંઝોડી નાખે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. મૂળ ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લાના રહેવાસી 40 વર્ષીય સુધીર ચૌધરી ટ્રેન મુસાફરી દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હતા. મળતી માહિતી મુજબ સુધીર ચૌધરી આજે વહેલી સવારે વાપીથી ટ્રેન મારફતે સુરત ગયા હતા અને ત્યારબાદ મુંબઈ થઈ દિલ્હી જવા માટે બીજી ટ્રેનમાં સવાર થયા હતા. મુસાફરી દરમિયાન મહારાષ્ટ્રના દહારો અને વાનગામ સ્ટેશન વચ્ચે તેઓ ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે સુધીર ચૌધરીનો જમણો હાથ ખભાના ભાગેથી સંપૂર્ણપણે છૂટો પડી ગયો હતો. ઉપરાંત તેમના ડાબા હાથ અને પગમાં પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ તેઓ રેલવે ટ્રેક નજીક ગંભીર હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ એક ટ્રેનના લોકો પાયલટે વાનગામ સ્ટેશન માસ્તરને કરી હતી, જેમણે તરત જ રાહત કામગીરી હાથ ધરી. બાદમાં ઈજાગ્રસ્તને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર સુધીર ચૌધરી ટ્રેનના દરવાજા પાસેના પગથિયા પર બેઠા હતા અને અચાનક ઝોકું આવી જતા તેઓનું સંતુલન બગડતા ટ્રેનમાંથી નીચે પડી ગયા હતા. હાલ તેઓ વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવે ફરી એકવાર ટ્રેનમાં દરવાજા પાસે બેસવાની જોખમી પ્રથાને લઈને ચિંતા ઊભી કરી છે. ત્યારે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન સુરક્ષાના નિયમોનું પાલન કરે અને દરવાજા પાસે બેસવા કે ઊભા રહેવાનું ટાળે તે જરૂરી બન્યું છે.